કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર અને જય સચ્ચિદાનંદ। આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે છે 13 સપ્ટેમ્બર ને આજે છે શુક્રવાર અને આજે છે ભાદરવો સુદ દસમ છે અને હા કાલે છે ને ભાદરવો સુદ 11 છે, એટલે જેને રહેવાની હોય ને ભૂલા વગર કાલ રહી જાજો। અને કાલે છે ને પરિવર્તન એકાદશી છે, જળ ઝૂલણી એકાદશી કયો તો એ પણ છે, વામન એકાદશી તરીકે પણ ઓળખાય છે। પરિવર્તન એકાદશી એટલે શા માટે કહેવામાં આવે? કેમ કે દેવપોઢી એકાદશી હોય ને ત્યારે ભગવાન વિષ્ણુ શયન કરવા માટે જાય સમુદ્રમાં અને આ દિવસે છે ને ભગવાન વિષ્ણુ છે ને તે પડખું ફેરવે છે, ડાબેથી જમણી બાજુ થાય છે, એટલે એનું પરિવર્તન થાય છે। એટલે આપણે છે ને તેને પરિવર્તન એકાદશી તરીકે ઓળખવામાં આવે છે અને ઘણા મંદિરોમાં છે ને ભગવાનને આ પડખેથી ઓલા પડખે છે ને તે સુવાડવામાં આવે છે અને આવી રીતના છે ને આ એકાદશીમાં છે ને ભગવાન વિષ્ણુના વામન સ્વરૂપ છે તેની પૂજા કરવામાં આવે છે। આ સિવાય જો તમને બીજી કંઈ ખબર હોય કોઈ કથા રિલેટેડ તો તમે જરૂરથી કોમેન્ટ કરજો। તો જો આપણે સવારનું શિરામણ કરવા માટે બેસી ગયા છીએ। જમવામાં છે રોટલી, ચા, દૂધ અને પાપડ અને બપોરે છે આપણે ચણાનું શાક। હવે સારું થઈ ગયું નહીં? અને મમ્મી તમને સારું થઈ ગયું કે નહીં હજી? તો કાલે જળઝૂણી એકાદશી છે। હા તો ચાલો આપણે ચાલો આપણે જમી લઈએ। તો જો 8:15 થઈ ગયા છે ને મિસ્ટર ઓફિસ જવા માટે નીકળી ગયા છે। જય શ્રી કૃષ્ણ। તો આજે વહેલું નહીં આવવું પડે ને? એવું છે? હા તે કાંઈ નહીં, સારું ચાલો। તો હેલો ફ્રેન્ડ, અત્યારે છે ને 9:30 વાગી ગયા છે અને આપણે બધું ઘરનું કામ કરીને નવરા થઈ ગયા છીએ। તો અત્યારે ધાબા પર છે ને હું વિટામિન ડી લેવા માટે આવી છું। કેટલા ટાઈમથી આપણે છે ને વિટામિન ડી નહોતો લીધો, તો વિચાર્યું કે આ ગમે એમ થાય ટાઈમ કાઢીને તો આપણે ધાબા ઉપર આવી અને વિટામિન ડી લઈએ। તો જો આ અમારું ધાબું છે ને એ કપડાં સૂકવવા માટે રાખી દીધા છે। અને હા, તમે વિટામિન ડી લ્યો છો કે નહીં જરૂર કોમેન્ટ કરજો, કારણ કે વિટામિન ડી છે ને હાડકા માટે ખૂબ જ જરૂરી હોય છે। ઘણા લોકો કમ્પ્લેન કરતા હોય છે કે એને પગ દુખે છે, પગના ગોઠણ દુખે છે, તેનું મેઇન રીઝન છે ને વિટામિન ડીની ઉણપ હોય છે અને વિટામિન B12ની ઉણપ હોય છે। તો આ બેના લીધે મોસ્ટ ઓફ આવું થતું હોય છે। તો તમે જરૂરથી થોડોક ટાઈમ કાઢીને અઠવાડિયામાં 2-3 વાર અને ધાબા ઉપર જરૂરથી વિટામિન ડી લેવા આવો। અને આજે તો આપણે મસ્ત વિટામિન ડી લઈ લેવાનું છે। હા, વિટામિન ડી છે ને થાઇરોઇડમાં પણ વધારે ઉપયોગી હોય છે, તો વિટામિન ડી જરૂરથી લેવું। તો હેલો એવરીવન, જો અત્યારે છે ને 6 વાગી ગયા છે અને આજ તો બધા વહેલા વયા છે। રોનકને પણ મજા નહોતી એટલે એ પણ કંઈ કદાચ 1-2 વાગે વયા હતા ને? તમે કેટલા વાગે આવ્યા હતા? એ આજુબાજુ એક બાજુ આવી ગયા હતા, 1:30 વાગે આવ્યો હતો। બસ એટલી બધી મજા નથી કે હા એટલો અવાજ નીકળે એમ, નહીં તો 1:30 બાજુ આવી ગયા હતા। અને હા, સ્પેશિયલ ભાણના ખમણ લઈને આવ્યા હતા અને ખાવાની એટલી ઉતાર હતી ને કે વિડીયો લીધો જ નહીં, બસ ઈવડે મને બહુ ભાવે ભાણુંના ખમણ। અને પછી જો ત્યારે પપ્પા પણ વહેલા વહી આવ્યા છે, એ પણ લગભગ 5 આજુબાજુ વહી આવ્યા છે। આપણે રસોઈ તો મેથી બનાવી નાખવાના છે હવે। અને આ બાજુ આપણે છે ને મકાઈનો ચેવડો બનાવવા મૂકી દીધો છે। હવે તમને ખબર પડી ગઈ છે આ લોકો મકાઈનું બહુ ખાય છે, એટલે આજે મકાઈનો ચેવડો અને આ બાજુ છે આનું કે કંટોલા કહેવાય અને કંટોલાની સબ્જી બનવાની છે। આ તો લગભગ બીજી ત્રીજી વાર કંટોલાની સબ્જી બને છે। ઘણી વાર બની, એટલે અઠવાડિયાની વીકની વાત કરું છું એમ। અને કંટોલાની સબ્જી બનાવવાની છે। આ બાજુ જો માંડવી પણ આવી ગઈ છે, માંડવીને પણ શેકીને ખાવાની છે। આજે ઘણું બધું ખાવાનું છે। અને હા, બાકી છે તો આપણે મસાલા ભાખરી બનાવવાની છે, મસાલા ભાખરી અને ચા। જોઈએ આપણે કેટલું બધું બનાવીએ છીએ। ચાલો રસોઈ બનાવી નાખીએ। આજે પપ્પા વહેલા આવી ગયા છે। જય સ્વામિનારાયણ। કેમ આજ વહેલા? જમણવાર હતું એટલે લોકો વહેલું બંધ કરી દીધું। હવે 6 વાગે બોલાવ્યો, અત્યારે વહેલું બંધ કરી દીધું 4 વાગે। તમને ન કીધું જમવાનું? કાર્યક્રમ કોઈ નહોતું, એના ગામનું। અચ્છા, ગામનું હતું। આ બાજુ તો બાજુ સત્સંગ શરૂ કરી દીધો છે। તો જો આપણો મકાઈનો ચેવડો છે ને એકદમ રેડી થઈ રહ્યો છે અને આપણે એને છે ને બફવા માટે મૂકી દીધો છે થોડા ટાઈમ માટે। આ બાજુ આપણે છે ને કંટોલાને પણ મૂકી દીધા છે અને ત્યાં સુધીમાં આપણું મીઠું થઈ રહ્યું છે। આ બોક્સમાં આપણે છે ને ડબ્બામાં મીઠું ભરવાનું છે। તમે કોમેન્ટ કરો, તમે પ્લાસ્ટિકના ડબ્બામાં રાખો છો કે કાચના ડબ્બામાં? ઘણા લોકો એમ કહેતા હોય છે કાચના ડબ્બામાં સારું એમ, તો તમે કોમેન્ટ કરજો। અમે તો અત્યારે જો પ્લાસ્ટિકનો ડબ્બો યુઝ કરીએ છીએ ને મીઠું અમે છે ને સિંધવ મીઠું વાપરીએ છીએ।
તો એ પણ કોમેન્ટ કરજો કે સિંધુ મીઠું સારું કે બીજા ટાટા નમક આવે છે કે એ વધારે સારા, એ તમે કોમેન્ટ કરજો. અને મારા ખ્યાલથી તો સિંધુ મીઠું સારું કહેવાય. ઘણા લોકો સજેસ્ટ કરતા હોય કે સિંધુ મીઠું ખવાય એમ. અને વેખોને અત્યારે સવાલ આવે કે સિંધુ મીઠું છે સિંધુમાં થતું હશે કે બીજે કંઈ થતું હશે. તો જો આપણે અહીંયા છે ને મકાઈનો ચેવડો બની ગયો છે. અહીંયા આપણે કંટોલા की सब्जी भी बन गई है और यहाँ पे हमारी मसाला भाखरी भी बन चुकी है. तो अभी से किसी को भी खाने का मूड नहीं है क्योंकि सभी ने कोई ने तो हमारा मकाई का चेवड़ा खाया है और कुछ लोग कुछ खा के आए हैं. तो हम थोड़ी देर के बाद जमेंगे खाएंगे. थोड़ी बार પછી हम ખાશું અને तुम्हारा बाबा हिंदी बहुत अच्छा है. अच्छा है ना. હા તો કાંઈ નહીં, આ બધું છે. અને ચાલો આપણે છે ને ભગવદ્ ગીતાનો એક શ્લોક લઈ લેવી. રોનક જાય બેઠા જ છે, આપણે એને કહેવી લઈ દેવો કે નહીં? ભગવદ્ ગીતાનો શ્લોક લઈ દેવો કે નહીં એમ. અને જો તારે એને ખાંસી થઈ ગઈ છે ત્યારે ઉધરસ વિડીયો ને નગર હું બીજું લેવાનું છે. અને જો ગણપતિ હોય ને છોકરાઓને એક બહુ મોટામાં તકલીફ રહેતી હોય બધાને કે ઢોલકા બહુ વગાડે, ગમે એટલું કહે તો બંધ ન કરે. પણ રેડી વાત છે, છોકરાઓ ઈ જ વગાડે, બીજું કોણ વગાડે? શું કેવું તમારે? નાના હોય ત્યાં સુધી, મોટા થાય આપણે કે વગાડવા જવી છે આપણે. તો એવું બધું છે. હા ના ઘડી ખમી જાય પછી ગણા. તો ચાલો આપણે છે ને મહાભારત આવડી જાય છે ભગવદ્ ગીતા. હા તે મહાભારત કળી પણ મહાભારત જ થાય તમ તારે, બરોબર? ઘરે ઘરે મહાભારત જ છે. હાલો તો આપણે શ્લોક ભગવદ્ ગીતાનો શ્લોક લઈ લઈએ એટલે ઓછું મહાભારત થાય. હાલો તો જો અત્યારે છે ને 7 વાગી ગયા છે. હવે અત્યારે હમણાં સવારમાં ગુલાબી સવાર થવા મળે છે કે નહીં? શિયાળો આવ્યો ને. શિયાળો. તમને કઈ ઋતુ ગમે? શિયાળો, ઉનાળો, ચોમાસું? એમ તો બધું જ ગમે. એમ તો શરીર માટે બધી ઋતુ કામની છે. જરૂરી જ હોય, પણ તો એમ આપણે હોય કે નહીં શિયાળો આવે સારું કે એમ વધારે કઈ ગમે તમને? એમ શિયાળામાં મજા આવે, એમ થોડુંક ઠંડક હોય ને. હા એમ મને એમ તો શિયાળો જ ગમે. અને ચોમાસામાં થોડું કામ બધું ખરાબ થાય કે નહીં, કાદવ કીચડ, એટલે ચોમાસામાં ન ગમે. આવું કહેવાય નહીં આપણે ન ગમે એમ. આ તો જસ્ટ આપણે જનરલી વાત કરીએ છીએ, કારણ કે ભગવાન આપણે જે આપ્યું હોય ને બધું સારું જ આપ્યું હોય, કંઈ ખરાબ તો ન જ હોય. એટલે એમાં આપણે કંઈ કહી ન એકવી, પણ તો આ તો જસ્ટ હું ખાલી કહું છું કે એ રીતના હોય એમ. સરસ. તો આપણે આઈફોનની વાત ક્યાં ગઈ? આઈફોન તો બપોર ન મળી ગયો તે કે કીધું તું. એમાં એવું છે, રોનક છે ને બપોરે આવ્યા. આઈફોન કેમ મળે નહીં કહું છું. રોનક બપોરે આવ્યા, મને નથી ખબર કે આવવાના છે. મેં નીચે આવ્યા અને ગાડી પાર્કિંગ ફોન કર્યું કે તારે ભાણું ખમણ નહીં એમ. એટલે એને મેં પછી ગઈકાલે કીધું હતું કે મને છે ભાણું ખમણ ખાવાની બહુ ઈચ્છા થઈ છે હવે એમ. એટલે નીચે આવી બપોરે 1:30 વાગે મને ફોન કર્યો, તારે ભાણું ખમણ ખાવા તો છે, પછી તમે ક્યારે લઈને આવશો? કારણ કે ઠેકી સુરતમાં ક્યાં મળે છે? સીમાડા યોગી ચોક પાસે મળે છે ને ભાણુના ખમણ. સીમાડા નાકા ઠેકી ભાણુના ખમણ મળે છે. તો તમે ક્યારે લાવશો એમ? રામ રામ. તો એ કે મને કે તારે ખાવા છે કે નહીં? બોલ બધા હા મારે ખાવા છે એમ. તો બધું ક્યાં? કે નીચે આવી એમ. તો નીચે આવી જેવું રોનક હતા એટલે હું ખુશ થઈ ગઈ, વાહ રે વાહ એમ. તે કે ભાણુના ખમણ લેવો છે એમ. તો મેં પછી મેં એમ કીધું કે આઈફોન આપો ને એની કરતા વધારે ખુશી જો આમાં મળે એમ. તો તમે કોમેન્ટ કરજો કે આવી તમને વધુ શેમાં ખુશી મળે? કોઈ ફોન આપે એમાં કે આવી ઝીણી ઝીણી સરપ્રાઈઝ આપે એમાં તમને વધારે ખુશી મળે? પરિવારમાં છે ને મોટી મોટી ખુશી કરતા જે નાની નાની ખુશી હોય ને એમાં વધારે મજા આનંદ આવે. કેમ કે મોટી બહુ ખુશી હોય ને ક્યારેક પછી ઓલું થઈ જાય. એટલે એમ નહીં, એમ માગવાનું કે મને આ લઈ જાઓ, પણ પાછળ નહીં પડી જવાનું કે નહીં મારે આ વસ્તુ જોઈએ તો તમે નહીં આપો જાવ તમારે ભેગું નહીં બોલવું કે મતલબ એવું નહીં કરવાનું એમ. હું કેવું એમ જ ને? અરે એમ નથી કહેતો. તે કેમ કીધું આઈફોન 60 કરતા મને આમાં વધારે મજા આવી એમ. એટલે મોટી ખુશી કરતા તમે જે નાની નાની ખુશી છે ને એમાં વધારે આનંદ છે એમ. છોટી છોટી ખુશી છે બડી ટીપે ટીપે સરોવર ભરે ને એના જેવું. કેમ તો નાની નાની ખુશીમાં આનંદ લો ને એટલે તમારું જીવન સારામાં સારું કહેવાય એમ. કે ભાઈ બધું મળી ગયું એમ કહેવાય. હા એ વાત છે. અને છે ને મેં વાંચ્યું હતું કે જીવનમાં બાકી ઈચ્છાઓ અને આકાંક્ષાઓ કોઈ દી પૂરી થવાની જ નથી જીવનમાં. તમે આજ દેવતાની કોઈ દી નથી પૂરી થઈ તો આપણે તો જીવ માણસ. આજ તને આઈફોન 16 આપી દીધું 2 વર્ષ પછી તું એમ કે આઈફોન 18 લેવો છે. ફોનમાં તો એવું છે જેમ લેટેસ્ટ આવે લેટેસ્ટ જ માંગે ને એમ. કાંઈ નહીં, ચાલો આવી બધી વાત તો ચાલતી જ રહે. ચાલતી નહીં મને યાદ આવ્યું હશે મેં સુવિધા વાંચતી કહી દઉં ને 2 વાર તો બોલી, તમે 2 વાર મને બોલવાનો દીધી. આજે સુવિચાર મેં એમ વાંચ્યો છે કે જીવનમાં છે ને 5 મિનિટ કરતા પણ તમારે વધારે ટેન્શન નહીં લેવાનું. કારણ કે આપણે છે ને સંસારમાં જીવીએ છીએ, આઈસીયુમાં નથી જીવતા. એ વાત સાચી છે. અને છે ને ઘણા આમ કહેવાય
કે દુઃખ કાયમી હોતું નથી. નાની વાત હોય ને તો આપણે મોટું કરીને ખોટું આપણે લેતા હોઈએ છીએ, નથી એવું લાગતું? કા? એ તો પહેલેથી આવેલો આવે છે. હા એમ. એટલે બહુ છે ને ટેન્શન નહીં લેવાનું. આપણે તો ચકલીનો માળો હતો, બરોબર છે, ચકલીને બચા થયા, ચકલી ઉડવા માંડી, એટલે માળો ખાલી થઈ ગયો. એમ આપણે ક્યારેક અમુક વર્ષો જાય એટલે મકાનની જગ્યાએ કોઈક બીજું રહેતું હશે તો હું થોડું ટેન્શન લેવાનું, કોઈ આપણે યાદ નહીં કરે કે નહીં આ ભાઈ હતા કે આમ હતું કે આવું કાંઈ હશે એમ. જમીન છે ને પાણી થઈ જાય ને પાણી છે ને જમીન થઈ જાય. એની ઉપરથી એક મને યાદ આવે છે, પણ આજે નહીં, મને પછી તમને કહું ક્યારેક. બસ યાદ રાખજો હું કહેવાનું છે. તમે યાદ કરાવજો. મને કાંઈ યાદ નથી. મારે કાંઈ નહીં, શકલી યાદ કરાવજો ને એટલે યાદ આવી જાય. હા કેમ ચકલી વાળું ગીત ગાવું હતું, એક પંખી પાંખ વિનાનું લા, એવું કંઈક છે. હવે પછી હું યાદ કરીને કે જોઈને એક તમને પંખી કહીશ. માળો મૂકીને વહી ગયું, સરસ મજાની વાત સમજાવી જોઈ. એવું કંઈક છે, હવે મારે જોવું જોઈએ. કાંઈ નહીં, ચાલો આ બધી વાત તો ચાલતી રહે. આપણે છે ને ભગવદ ગીતાના શ્લોક પહોંચ્યા છે આપણે 29મો શ્લોક પહોંચ્યા છે આપણે. તો શ્લોક નંબર શું કે છે 29 કે વેપથુચ્ચ શરીરે મે રોમહર્ચ ચ જાયતે ગાંડીવમ શસ્ત્રસ્તાત્ કચ એવ પરિહદ્યતે. તો અર્જુન કહે છે મારા સમગ્ર શરીરે કંપ થઈ રહ્યો છે, મારા શરીરે રોમાંચ થઈ રહ્યો છે, મારું ગાંડીવ ધનુષ્ય મારા હાથમાંથી સરી પડે છે અને મારી ત્વચા પણ બળી રહી છે. તો અહીંયા શું કહે છે કે શરીરનો કંપ બે પ્રકારે થાય છે અને રોમાંચ પણ બે પ્રકારે થાય છે. આવી સ્થિતિ કાં તો આધ્યાત્મિક પરમાનંદ વખતે અથવા તો ભૌતિક સંજોગોમાં અતિશય ભય ઉત્પન્ન થવાને લીધે થાય છે. હું કંઈ શું કહેવા થયું? માંગો છો તમે એમ? મારે કાંઈ કેવું નથી. વાંચવામાં કાંઈ ટિપ્પણી આપવી હોય તો એમ. ના ના, તને સારું સમજાવતા સારું ના ના, આજ તો આમાં કે બહુ ખબર હતી. હા, હું સમજાવું ને ખબર નથી પડતી એટલે નીચેનો ભાવાર્થ લખ્યો છે ને વાંચી લઉં છું. ઓકે. આધ્યાત્મિક સાક્ષાત્કારમાં કોઈ ભય હોતો નથી. વર્તમાન પરિસ્થિતિમાં અર્જુનના જે લક્ષણો છે તે ભૌતિક ભય અર્થાત જીવનના થનારા વિનાશને કારણે છે. અન્ય લક્ષણો પરથી પણ એ સ્પષ્ટ દેખાય છે. તે એટલો અધીર થઈ ગયેલો કે તેનું સુપ્રસિદ્ધ ધનુષ્ય ગાંડીવ તેના હાથમાંથી સરી પડતું હતું અને તેનું અંતઃકરણ બળી રહ્યું હતું. તેની ત્વચામાં દાહ થતો હતો. આ બધા લક્ષણો ભૌતિક જીવનના દેહાત્મ ભાવને લીધે છે. તો આપણે કંપારી થવી, ધ્રુજારી થવી, આપણે શું થાય છે? આપણા શરીરને થાય છે એમ. કારણ કે અર્જુનને શું હતું કે મારા સગા સંબંધી મારે મારવાના છે, મારે એનું પાપ આવશે ને એ બધી વાતમાં એ કન્ફ્યુઝ હતો બધું, એટલે આખું શરીર ધ્રુજે છે. પણ એની જગ્યાએ જો આપણે આધ્યાત્મિક જ્ઞાન હોય ને, આપણને જે આગળના શ્લોકમાં આપણે કૃષ્ણ ભગવાન છે ને અર્જુનને આપે છે, જ્યારે અર્જુનને આધ્યાત્મિક જ્ઞાન થઈ જાય ને ત્યારે યુદ્ધ કરવા માટે રેડી થઈ જાય. એટલે આવું આમાં સમજાવે છે કે અત્યારે આધ્યાત્મિક જ્ઞાન છે ને હોય ને તો આપણે કોઈ પણ પ્રકારનો ભય લાગતો નથી. તો આપણે છે ને ચા બનાવવાની બાકી છે, ચા બનાવી નાખી તો પછી જમવા માટે બેસી જાવી. અને હા, કોમેન્ટ કરજો ચા છે ને કોની કોની ફેવરિટ છે. મારી તો બહુ ફેવરિટ છે. મને માથું દુખતું હોય તો હું છે ને ચા મસ્ત આદુ નાખી વાળી પી લઉં છું. અને ઓફિસે પણ ઘણા લોકો ચા પીતા હોય તો બધા કોમેન્ટ કરજો ચા કોની કોની ફેવરિટ છે અને કેટલા ટાઈમ તમે ચા પીવો છો એ પણ હવે કોમેન્ટ કરજો. ઓકે, જરૂર. હું એક ટાણા પીવું છું. તે હું એક જ ટાણા પીવું છું. આ ચા બીજું ટાણું છું ને. આજ તો આપણે મસાલા ભાખરી બનાવી. મસાલા ભાખરી હવે ચા સારું લાગે. છાશ કે દહીં સારું લાગે, હા, પણ ચા વધારે સારું લાગે. ઓકે. તો જો પપ્પા છે ને દનૈયાલાલ પાસેથી આપણે દૂધ લેવા ગયા છે. દનૈયાલાલ પાસેથી અત્યારે વાગ્યા છે 7:30. તો પપ્પા આજે લઈને આવે ને ત્યાં સુધીમાં આપણે છે ને કોમેન્ટ લઈ લેવી. દનૈયાલાલ નો કહેવાય ને, આપણું દનૈયું બંધાયું છે ને તેને ઘીરે લેવાઈ ગયા છે. હા તો એવું ને દનૈયાલાલ ઘરે. તો રિધિ તરાવિયાની કોમેન્ટ આવી છે કે જય શ્રી કૃષ્ણ રાધિકાબેન, વિક્રમ સંવત 2080 ચાલે છે. તો સાચી વાત છે. મેં બ્લોગમાં પૂછ્યું હતું કે કયું વિક્રમ સંવત ચાલે છે, તો 2080 વિક્રમ સંવત છે. પ્રિયા આઘેરા કહે છે જય શ્રી કૃષ્ણ, હું લઈ દે તમને આઈફોન 60 પ્રો મેક્સ. રાધિકા દીદી કોણ લઈ દે? આ પ્રિયાબેન કીધું છે કે લઈ દે એમ. મને લાગે છે પ્રિયાબેન રમકડાનો આવતા છે ને એમ લાગે ઈ ગયો ઈ જ કહેતા હોય ને. એવું છે. પ્રિયાબેન ને કઈ કાંઈ ને લઈ ગયો એટલે મારે એટલું ઓછું બીજું. ના મારે તો રોનક આપે ને તો જ લેવો છે. તમે કીધું ને ટેક કેર રોનક. કાંઈ ને સારું થતો આવે ધીરે ધીરે. તો વૈશાલી પટેલ કહે છે જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય સચ્ચિદાનંદ અને હર હર મહાદેવ. હર હર મહાદેવ. અરુણાબેન મુંગાલા કહે છે ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. પાયલ કથિરિયા કહે છે જય સ્વામિનારાયણ. જય સોમનાથ. ફતેમા લક્ષ્મીધાર કહે છે અમારા ઘર પાસે પણ ગણપતિ હોય છે. બરાબર.
ગણપતિ તો શેરી શેરીમાં હોય છે. એક સોસાયટી હોય પણ એમાં જેટલી શેરી પડતી છે ને બધી શેરીમાં હશે જ તે એક ગણપતિ. વિભાગ હોય ને એમાં પાંચ શેરી હોય. પાંચેય વિભાગમાં હોય. નોરતા જેવું થઈ હા. ગયું. ધવદીપ કુમાર કહે છે, થાપા દીપ કુમાર કહે છે 2080 વિક્રમ સંવત છે. બરોબર, સાચી વાત છે. હેમાક્ષી મોરી કહે છે મેં કેટલા ટાઈમથી કીધું છે હજુ નહીં આવ્યો આઈફોન. અમે રાહ જોઈ છે, અમારે જોઈ કેટલો ટાઈમ થાય છે એમ. ફતેમા લક્ષ્મીદાર કહે છે રાધિકાબેન નવો ફોન લઈ લેજો. મારે લેવો જ છે, લઈ દઈ તો. રામનાથ ગોલે લઈ દઈ પણ 1.5 લાખ છે એટલે 1.5 લાખમાં લાગે આખા ઘરના ફોન આવી જાય એટલે હરખું કેવરા આવે. બરોબર કે નહીં? તો પછી એવું જ છે. હા, આખા ઘરના નવા ફોન આવી જાય બીજા આપણે ફોન લેવી ને તો. ફતેમા લક્ષ્મીદાર કહે છે હાય રાધિકાબેન અને માસી. તો જો અમે એકદમ મજામાં જવી. તમે કેમ છો? પછી ભાદરકા કહે છે હાય ગુડ મોર્નિંગ. તો હાય ગુડ મોર્નિંગ. તો જો આ કોમેન્ટ છે ને આપણે હમણાં કોમેન્ટ છે ને બહુ ઓછી આવવા મળી છે. નહીં નસીબ કે તો અમારા વિડીયો જ જોતી નહીં હવે તો. અને જો આવું બધું છે તો તમને જો મારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તમારે કેવો કન્ટેન્ટ જોવો છે એ પણ તમે જરૂરથી કોમેન્ટ તવલું લેવા આવતી નહીં તો હવે એમ કે તવલું લઈ આવી શકો લેવા આવતી નહીં એમ કે હવે. એમણે મને કહે તમે ફોન જ કરી દેજો ને આપણે વિડીયો તો જોવા ન જોવે કોને ખબર છે. ફોન હા. કહી દેજો એટલે ખબર પડી તમારું જાય. બોલેલું પડ્યું રહે વિડીયોમાં. એવું થાય. ને જો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. ફરી મળશું કાંઈ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.